નમસ્કાર, હું રજનીકાંત, લાઈફ કોચ, સુસાઇડ પ્રિવેન્શન કાઉન્સિલર. હોસ્પિટલમાં જોઈને મારા ઘણા બધા ફોલોવર્સ અચંબામાં પડી જશે, પણ ચિંતા ના કરો. બહુ મોટી કંઈ સર્જરી નથી અથવા બહુ મોટું મને કંઈ બીમારી થઈ નથી, પણ બીમારી પૂછીને ક્યારેય આવતી નથી. આમ તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. હેલ્થની ગમે તેટલી કાળજી રાખતા હોય, પણ આપણે બર્થ વખતે પણ જો આપણા શરીરમાં કોઈ નાની મોટી ખામી રહી ગઈ હોય તો એની પણ એક બીમારી મોટી ઉંમરે આવતી હોય છે. અને એમાંની એક બીમારી એટલે મારા જે પેટના સ્નાયુઓ નબળા પડવા અને હર્નિયા થવા. હર્નિયા માટે થઈને મેં ઘણું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરતાં મેં સેલ્બી હોસ્પિટલનો સંપર્ક કર્યો અને ત્યાં ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. ઓપરેશન કરાવતા પહેલાં હોસ્પિટલની રેપ્યુટેશન, ડૉક્ટરનો એક્સપિરિયન્સ, એમનો લાયકાત, દરેક વસ્તુ ઝીરોથી કરીને એક એક વસ્તુનું સર્ચ કર્યા પછી મેં ફાઇનલ ડિસિઝન લીધો સેલ્બીમાં. ખૂબ સારો અનુભવ રહ્યો સેલ્બીની સેવાનો. અને કહું છું કે કોઈ પણ બીમાર વ્યક્તિ માટે 3 વસ્તુ બહુ મહત્વની છે: દવા, દુઆ અને સેવા. આ 3 વસ્તુ મળે તો કોઈ પણ વ્યક્તિ દોડતો થઈ શકે છે અને એના ઘણા ચમત્કાર મેં મારા જીવનમાં જોયા છે. મેઇન વાત એ છે કે ભાઈ આપણે આટલા બધા આપણા જે પણ બીમારીઓ આવે છે એના સામે રક્ષા કવચ આપણી પાસે હોવું જરૂરી છે. અને રક્ષા કવચ એટલે મેડિક્લેમ. મારી પાસે મેડિક્લેમ હતો અને એટલા જ માટે મેં આ મેડિક્લેમનો ઉપયોગ કરી શક્યો. હેલ્થ કેર કરીને કંપનીનો મારી પાસે મેડિક્લેમ હતો. એમણે પણ ખૂબ સારી સેવા આપી અને તાત્કાલિક મારું એડવાન્સમાં કેશલેસ કરી આપી અને કેશલેસથી મને સંતોષ છે અને સારી મને સેવા મળી છે. આપ સૌને બતાવું છું અહીંયા મેડિક્લેમના ફાયદા કયા છે કે તમને જે અહીંયા આખી જે રૂમ જુઓ છો એ રૂમની એક ફેસિલિટી તમે ભોગવી શકો છો. ઘણી વખતે આપણે પૈસા બચાવવાના કારણે મેડિક્લેમ લેતા નથી, પરંતુ આ મેડિક્લેમનો ઉપયોગ જ્યારે થાય છે ત્યારે આપણને જે આપણે જ્યાં ખાતાએ પૈસા ભરતા હોય છે એની વસૂલાત આપણને દેખાય છે. આપ સર્વને એટલા જ માટે આ જણાવી રહ્યો છું કે હજુ પણ આપણા મનમાં પૈસા બચાવવાની એક અલગ પ્રકારની મનોવૃત્તિ હોય છે. અને એ મનોવૃત્તિ એટલે કંઈ, આપણે ગાડી લાવીએ છીએ તો ગાડીનો વીમો દર વર્ષે જ્યાં ખાતે જ ભરીએ છીએ અને એ ભરવામાં આપણને કોઈ વાંધો નથી. એ નિર્જીવ વસ્તુ છે અને નિર્જીવ વસ્તુનો વીમો આપણે 15,000 20,000 જે આવતો હોય ભરી દઈએ. પણ આ જીવતું આપણું શરીર છે એના માટે આપણે કેર કરતા નથી. વર્ષે એક બોડી પ્રોફાઇલ થવી જોઈએ અને ઘણી કંપનીઓ જે હોય છે મેડિક્લેમની, એ કંપનીઓ બોડી પ્રોફાઇલ ફ્રીમાં કરાવતી હોય છે. અને ક્યાંક ના ક્યાંક આપણી ઉંમર સાથે કોઈ એવા બીમારી પકડાય તો આપણને એડવાન્સમાં આની ખબર પડે છે. બસ વધારે તો એક જ કહેવું છે કે સારી હોસ્પિટલની સેવા લેવાના ફાયદા ખૂબ છે અને મેડિક્લેમ લેવો જોઈએ. આપ સર્વે મને જે દુઆઓ આપી છે, જે મને આશીર્વાદ આપ્યા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીંનો જે સ્ટાફ છે એ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. અહીંયા એક વ્યક્તિ તમારી સાથે ન હોય તો પણ તમારી સેવામાં કોઈ પણ ઉણપ આવતી નથી. અહીંયા મને જે ઓપરેશન કર્યું હતું એ ડૉક્ટર અનીશ નાગપાલ સાહેબ, જે ખૂબ માયાળુ સ્વભાવ છે અને પહેલા દિવસથી એક એવું ટ્યુનિંગ સાથે વાત કરે છે કે આપણને બીમારી એમને ભાગી જાય. તો એ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વિડીયો મોકલવા પાછળનો, ફીડબેક મોકલવા પાછળનો હેતુ તો એક જ છે કે લોકો જાગૃત થાય અને પોતાના શરીર સાથે બીમાર ન પડે એની તો કાળજી લે જ, પણ બીમાર પડ્યા પછીના જે ખર્ચાઓ છે એને પહોંચી વળવા માટેની પણ કાળજી લે. થેન્ક યુ વેરી મચ. રજનીકાંત, લાઈફ કોચ, મહેસાણા.